નમસ્તે મિત્રો, શ્રી શિવાય નમસ્તુભ્યમ। તો આજે આપણે બનાવીશું વધેલા ભાતના પુડલા। તો તેની રેસીપી આપણે નિહાળીશું। અને જો તમે મારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે। તો હવે આપણે સામગ્રી જોઈ લઈએ। તો આપણે આ થોડાક ભાત લીધા છે, વાડકીમાં વધેલા છે એ ભાત સવારના એ લીધા છે આપણે। અને આપણે લીલા મરચા લીધેલા છે, 4-5 ઝીણા કટ કરવાના છે। હિંગ લઈશું આપણે અડધી ચમચી ગરમ મસાલો છે, થોડી કોથમીર લઈ લઈશું આપણે। ઉનાળાના હિસાબે એકદમ કરમાઈ ગયેલી છે તો આપણે થોડીક લઈ લઈશું। એમાં મીઠું લઈ લેવાનું છે થોડું। અને આપણે આ જાડું મરચું આવે છે ચીલી ફ્લેક્સ એ લીધું છે। 2 ચમચી કેપ્સિકમ મરચા કટ કરેલા છે ઝીણા। 2 ચમચી ડુંગળી છે ઝીણી કટ કરેલી। ચણાનો લોટ લીધો છે આપણે 3 ચમચી। અને દહીં લઈ લેશું। તો આપણે ભાત છે એ આપણે એક વાડકામાં લઈ લઈશું પહેલા। બધા આપણે લઈ લીધા છે અને ચીલી ફ્લેક્સ છે એ આપણે અંદર ઉમેરી લઈશું। ઝીણા કટ કરેલા મરચા એ પણ લઈ લઈશું અંદર। હિંગ છે એ પણ લઈ લેવાની છે અંદર જ। ગરમ મસાલો, તીખાશ તમને જે પ્રમાણે ભાવે એ પ્રમાણે તમે લઈ લઈ શકો છો। ડુંગળી છે એ લઈ લઈશું આપણે। કેપ્સિકમ મરચા છે ઝીણા કટ કરેલા એ પણ લઈ લઈશું અંદર। સાથે સાથે દહીં છે એ લઈ લેવાનું છે આપણે। તો આપણે બધું અંદર ઉમેર્યું છે। થોડી કોથમીર છે એ લઈ લેવાની છે અંદર। મીઠું લઈ લઈશું પ્રમાણસર। તો કમ્પ્લીટ બધું આપણે મસાલો કમ્પ્લીટ રીતે મિક્સ કરી લઈશું। તો આવી રીતે બધું કમ્પ્લીટ રીતે મિક્સ કરી લેવાનું છે। તો આવી રીતે બધું કમ્પ્લીટ રીતે આપણે બધું મિક્સ કરી લીધું છે। તમે જોઈ શકો છો દહીંના લીધે આપણું ખીરું એકદમ સરસ રીતે થઈ ગયું છે। તો એના અંદર ચણા લોટ છે એ ઉમેરીશું। અને ચણા લોટ આપણે 2 ચમચી જેટલું લેવાનું છે, વધારે પહેલા ઉમેરવાનું નથી આપણે। જો આપણે ચણાનો લોટ આપણે ઓછો લાગે તો આપણે અંદર ઉમેરીશું પાછું। તો હવે આવી રીતે કમ્પ્લીટ રીતે બધું મિક્સ કરી લેવાનું છે સારી રીતે। તો ચણા લોટ આપણે થોડોક ઓછો લાગે છે તો આપણે એના અંદર થોડોક ઉમેરીશું પાછું। તો ચણા લોટ આપણે ઉમેરી લઈશું બધો જ અને બરાબર કમ્પ્લીટ રીતે બધું મિક્સ કરી લેશું। તો આપણે બધું કમ્પ્લીટ રીતે બધું મિક્સ કરી લીધું છે સરસ રીતે। તો આપણે તવો ગરમ કરવા માટે મૂકી દઈશું। તો આપણે તવો ગરમ કરવા માટે મૂકી દીધો છે ઢોસાનો। તો તવો ગરમ થઈ ગયો છે તો આપણે અંદર ખીરું અંદર ઉમેરીશું। તો આપણે ચમચાના મદદથી જ આપણે દબાવવાનું છે। ધીરે ધીરે આપણે બરાબર આપણે એને ફેલાવી લઈશું આવી રીતે। કેમ કે આપણે એના અંદર ભાત ઉમેરેલો છે તો એ ભાતના લીધે ફાટે છે। તો આપણે બરાબર એને સાચવીને આપણે કરીશું। તો આપણે એને થવા દઈશું બરાબર। તો આપણે થોડું તેલ અંદર ઉમેરી લેવાનું છે આવી રીતે। તો કમ્પ્લીટ રીતે આપણે એને થવા દઈશું આપણે 2-5 મિનિટ। તો 2-5 મિનિટ થઈ ગઈ છે આપણી। તો આપણે એને પલટાવી લઈશું પહેલા। આવી રીતે આપણે સાચવીને કરવાનું છે। તો હવે આપણે હાથના મદદથી જ આપણે પલટાવી લઈશું। આ તો ચમચો લઈ લઈશું આપણે, નહીં તો ફાટી જશે। તો ચમચાથી આપણે બરાબર પલટાવી લીધું છે આપણે। અને પાછું થોડુંક અંદર તેલ ઉમેરી લઈશું।
કે પાછળનો ભાગ પણ આપણો સરસ રીતે થઈ જાય. તો એને પણ આપણે થવા દઈશું બરાબર 2-5 મિનિટ. તો આપણે પાછળ આપણું કમ્પ્લીટ રીતે થઈ ગયું છે. તો આપણે ચેક કરી લઈશું. તો એવી પલટાઈ લઈશું આપણે. તો પાછળ પણ એકદમ સરસ રીતે આપણું ક્રિસ્પી થઈ ગયું છે અને ખાવા પણ એકદમ ટેસ્ટી લાગશે આપણે વધેલા ભાતના પુડલા. તો આપણે એને હવે કાઢી લઈશું. તો આપણે એને હવે સોસની સાથે પીરસી લઈશું આપણે. અને જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઈક કરજો, શેર કરજો અને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.